નવસારીમાં 24 એપ્રિલે મનપા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી શિલ્પા આઘરે તમામ મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો છે. ત્યારે તેમણે શું જણાવ્યું, આવો સાંભળીએ. નમસ્કાર, હું ક્ષિપ્રા આઘરે, કલેક્ટર નવસારી. 26મી તારીખે નવસારી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં હું મારું મત આપવા જઈશ અને નવસારીના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે આપે પણ આપનું મત એ દિવસે આપવું જોઈએ. મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે એટલે યાદ રાખવાની એક એવી વસ્તુ છે કે દર કોઈ પોતાનું મત 4 પસંદગીના ઉમેદવારને આપી શકે છે. એટલે દરેકે જઈને 4 મત પહેલાં સિલેક્ટ કરી લેવાના. એના પછી જે છેલ્લું છે તે રજિસ્ટર બટન દબાવીએ ત્યારે લાલ પ્રકાશ આવશે અને બીપનો મોટો અવાજ સંભળાશે. મતદાન કેન્દ્ર પર સ્ટાફ તો બધી મદદ કરી દેશે જ, પણ બધાએ યાદ રાખવાનું છે કે રજિસ્ટર દબાવતા પહેલાં આપણું કોઈ પણ કન્ફ્યુઝન થયું હોય, સિલેક્શનમાં કંઈ પણ પ્રશ્ન આવતો હોય, આપ લોકો ચેન્જ કરી શકશો. વધુમાં વધુ 4 મત અને છેલ્લે રજિસ્ટર એ દરેકે યાદ રાખવાનું છે. 26મી તારીખે હું ફરીથી બધાને યાદ અપાવું, હું તો મત આપવા જઈશ. એ બધાએ પણ પોતપોતાનો મતનો અધિકાર તે દિવસે ચોકસાઈથી આપવો જોઈએ. ધન્યવાદ.